તો ત્રીજી મેથડ એ છે બનાવવું અથવા બહારથી ખરીદી કરવાના નિર્ણયની પદ્ધતિ. બનાવવું એટલે કે આપણે ઉત્પાદન માટે કાંઈ પણ જે કાચો માલ હોય કે મટીરિયલ હોય, રો મટીરિયલ હોય, એ બધું છે એ આપણે આપણી કંપનીમાં, આપણી પોતાની ફેક્ટરીમાં એનું ઉત્પાદન કરવું કે પછી એને બહારથી આયાત કરવું, એમ બહારથી લાવવું, બીજા કોઈ પાસેથી લાવવું. તો આ બંનેમાંથી કઈ નિર્ણય પદ્ધતિ છે એ ઉત્પાદક માટે યોગ્ય છે, એ માટેની નિર્ણય પદ્ધતિની ત્રીજા નંબરની પદ્ધતિ છે. એટલે કે બનાવવું અથવા તો બહારથી ખરીદી કરવાના નિર્ણયની પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મેક ઓર બાય ડિસિઝન. ઉત્પાદન માટે જરૂરી એવો કાચો માલ હોય કે જે કાંઈ પણ હોય, જે ઉત્પાદન કરતાં પહેલાં જરૂરી હોય, એ આપણે આપણી કંપનીમાં જ તેનું ઉત્પાદન કરવું કે આપણે એને બહારથી કોઈ બીજી કંપની પાસેથી, કોઈ બીજી ફેક્ટરીમાંથી મગાવવું, એમાંથી કયો નિર્ણય છે એ કંપની માટે નફાકારક છે, એનો નિર્ણય આપવાની પદ્ધતિ છે એ ત્રીજી પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે આપણે કઈ જોઈતી, તો કે ભાઈ કોઈપણ વસ્તુ કે કોઈપણ વસ્તુનું ઉત્પાદન બંધ કરવા અંગેના નિર્ણયની પદ્ધતિ. પહેલી પદ્ધતિ આપણે એ જોઈતી. બીજી પદ્ધતિ આપણે એ જોઈ ઉત્પાદન મિશ્રની પદ્ધતિ. ઉત્પાદન મિશ્રની પદ્ધતિમાં શું, તો કે ભાઈ દરેક વસ્તુઓના કંપની અલગ અલગ એકમોનું ઉત્પાદન છે એ કરે છે. તો એ વસ્તુઓના ઉત્પાદનના એકમોમાંથી કયો વિકલ્પ કંપની માટે સૌથી વધારે નફાકારક છે. હવે ત્રીજી મેથડ છે આપણે આ જોવાના છીએ કે કંપનીએ જરૂરી એવો કાચો માલ હોય કે જે કાંઈ પણ હોય ઉત્પાદન માટે જરૂરી, એ પોતાની ફેક્ટરીમાં એનું ઉત્પાદન કરવું કે એને બહારથી મગાવવું, એના વિશેના નિર્ણયની પદ્ધતિ. તો આપણે રકમ જોઈએ. સાવ સરળ છે આ દાખલા રીતે. એક કંપની 1,00,000 એકમોનું ઉત્પાદન કરે છે, જેના ખર્ચ અંગેની માહિતી નીચે મુજબ છે. વિગત અને એકમ દીઠ ખર્ચ. બહારથી ખરીદેલ ભાગ કે માલ સામાન. જો તમે ઉત્પાદન માટેનો જરૂરી એવો માલ સામાન બહારથી ખરીદો છો તો એના માટેની કિંમત છે એકમ દીઠ 20 રૂપિયા, બરાબર. અન્ય માલ સામાનની કિંમત છે 4 રૂપિયા. પ્રત્યક્ષ ખર્ચ છે 6 રૂપિયા. ચલિત ખર્ચ છે 4 રૂપિયા. સ્થિર ખર્ચ છે એ કુલ ટોટલમાં જોવા જાવ તો 4 લાખ અને એકમ દીઠ જોવા જાવ તો 40 રૂપિયા. ટોટલ આ બધાનો ખર્ચ, કુલ ખર્ચ થાય છે 74 રૂપિયા, બરાબર. એટલે આ જે પહેલી વિગતની કોષ્ટકની માહિતી આપેલી છે, એ માહિતી તમે જ્યારે માલ સામાન, કાચો માલ હોય એ બહારથી લાવતા હો, પેઢીમાં તમે એનું ઉત્પાદન નથી કરતા પણ બહારથી લાવતા હો, ત્યારે કેવા પ્રકારના ખર્ચ છે એ થાય છે, એમાંથી આ ખર્ચ છે એ તમારે વધારે ધ્યાનમાં લેવાનો છે. અને બાકીના જે આ અન્ય 4 ખર્ચ છે એ તો કંપની પોતાની કંપનીમાં વસ્તુનું ઉત્પાદન કરશે તો પણ એને આ ખર્ચ છે એ તો ભોગવવાના જ છે, બરાબર. તો એ હવે નીચે તમને પેરેગ્રાફ આપ્યો છે. કંપની વર્તમાનમાં 80% ઉત્પાદન ક્ષમતાથી કામ કરે છે. જો બાકી રહેલ 20% ઉત્પાદન ક્ષમતા માટે કંપની કોઈ કાર્ય કરતી નથી. બીજું શું કહે છે કે કંપની અત્યારે 80% કેપેસિટીથી કામ કરે છે. કંપની 100% કેપેસિટીમાં પોતાનું ઉત્પાદન નથી કરતી, માત્ર 80% કેપેસિટીથી કંપની છે એ ઉત્પાદન કરે છે. ઉત્પાદન ક્ષમતા 80% છે અત્યારે ચાલુ કામ કરવાની ઉત્પાદન ક્ષમતા પેઢી પાસે 80% છે. અને 20% ઉત્પાદન ક્ષમતામાં કંપની છે એ કોઈપણ વસ્તુનું ઉત્પાદન છે એ કરતી નથી. જો ઉત્પાદન બહારથી ખરીદવાને બદલે કારખાનામાં જ બનાવવામાં આવે તો તે માટે ખર્ચની વિગત નીચે આપેલી છે. હવે પેઢી અહીંયા જે માલ સામાન છે, બરાબર, એ બહારથી ખરીદે છે, બરાબર. આ એક માલ સામાન છે એ કંપની બહારથી ખરીદે છે, ત્યારે ઉપરના બધા ખર્ચની વિગત તમને આપેલી છે. હવે જો કંપની છે એ કારખાનામાં પેઢી પોતાની વસ્તુનું ઉત્પાદન કરે, અમુક માલ સામાન જે કંપની પહેલાં બહારથી લાવતી હતી એના બદલે હવે જો એ કારખાનામાં જ વસ્તુનું ઉત્પાદન કરે તો ત્યારે કેવા પ્રકારનો ખર્ચ થાય, એ ખર્ચ માટેની વિગત તમને આપેલી છે. વિગત અને એકમ દીઠ. પ્રત્યક્ષ માલ સામાન 4 રૂપિયા, પ્રત્યક્ષ મજૂરી 7 રૂપિયા, ચલિત ખર્ચ 3 રૂપિયા અને સ્થિર ખર્ચ 20% એટલે કે 8 રૂપિયા. કુલ ખર્ચ થાય છે 22 રૂપિયા, બરાબર. એટલે કંપની જ્યારે પોતાની પેઢીમાં ઉત્પાદન કરતી હોય ત્યારનો જે ખર્ચ છે એ આ રીતનો છે. 22 રૂપિયા કુલ ખર્ચ છે. કંપનીએ ઉત્પાદન માટે એકમ બહારથી ખરીદવું જોઈએ કે કારખાનામાં બનાવવું જોઈએ તે અંગે તમારો અભિપ્રાય આપો. એટલે કે ઉત્પાદન માટે
કંપનીએ જે માલ સામાન છે એ બહારથી ખરીદવો જોઈએ કે પોતાની કંપનીમાં એનું ઉત્પાદન કરવું જોઈએ, એના વિશેનો નિર્ણય તમારે જણાવવાનો છે. કંપની માટે કયો નિર્ણય યોગ્ય છે? કંપની માલ સામાન બહારથી ખરીદે એ નિર્ણય કંપની માટે યોગ્ય છે કે કંપની એ જ માલ સામાન પોતાની પેઢીમાં ઉત્પાદન કરે એ યોગ્ય છે. બરાબર. સૌથી પહેલાં આપણે જે માહિતી છે એ સમજી લઈએ બંનેની. આ ઉપર જે માહિતી આપી છે એમાં ખાસ જે કંપની બહારથી માલ સામાન ખરીદે છે એના માટેનો જે એકમ દીઠ ખર્ચ છે એ 20 રૂપિયા છે. અન્ય માલ સામાન પ્રત્યક્ષ ખર્ચ, ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ, આ 4 ખર્ચ છે એ એવા ખર્ચ છે કે કંપની જો બહારથી માલ સામાન ખરીદશે ત્યારે પણ આ ખર્ચ છે ઉદ્ભવવાના છે, અને કંપની જો પોતાના કારખાનામાં આનું ઉત્પાદન કરે છે તો પણ એને આ ખર્ચ તો ધ્યાનમાં લેવા જ પડશે. શું કામ? તો કે કંપની જે માલ સામાન છે થોડો ઘણો જે કાચો માલ હોય કે કાંઈ હોય એ કંપની જે છે એ બહારથી ખરીદે છે. બરાબર. બાકી બધો જે એને પણ આપણે લાવવો કે બીજું કાંઈ પણ જે ખર્ચ છે, જેમ કે અન્ય માલ સામાન જે છે, આ ખર્ચ લાવ્યા પછી પણ આ માલ સામાન લાવ્યા પછી પણ અન્ય માલ સામાન છે, પ્રત્યક્ષ ખર્ચ છે, ચલિત ખર્ચ છે ને સ્થિર ખર્ચ છે, એ બધા ખર્ચ છે એ પેઢીને ભોગવવાના જ છે. જો કંપની પોતાના પેઢીમાં ઉત્પાદન કરે ત્યારે પણ આ બધા ખર્ચને એને ધ્યાનમાં લેવા જરૂરી છે. એટલે પેઢીની જે ઉત્પાદન ક્ષમતા છે ટોટલ 100%, એમાંથી પેઢી છે એ 80% ઉત્પાદન ક્ષમતાથી કામ કરે છે. 20% ઉત્પાદન ક્ષમતામાં પેઢી કોઈ કામ કરતી નથી. અને જો કોઈ પણ માલ સામાન જે ઉત્પાદન જે છે કંપની બહારથી મગાવે છે એના બદલે જો કંપની એના કારખાનામાં જો એ માલ સામાનનું ઉત્પાદન કરે તો એના માટેના જે બીજા અન્ય ખર્ચાઓ જે છે, પ્રત્યક્ષ માલ સામાન 4, પ્રત્યક્ષ મજૂરી 7, ચલિત ખર્ચ 3 અને સ્થિર ખર્ચ 8. બરાબર. એ છે એ આ રીતના છે આપેલા છે, જેનો કુલ ખર્ચ છે 22 રૂપિયા થાય છે. હવે જ્યારે કંપની બહારથી માલ સામાન મગાવે છે ત્યારે કંપનીની ઉત્પાદન ક્ષમતા છે એ 80% ઉપયોગમાં લેવાય છે, અને જ્યારે કંપની પોતાના કારખાનામાં એ જ માલ સામાનનું ઉત્પાદન કરે છે ત્યારે કંપની પોતાની 100% ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરે છે. એટલા માટે જુઓ, સ્થિર ખર્ચમાં તમને એકમ દીઠ ઉપર જે છે સ્થિર ખર્ચ આપેલો છે, એકમ દીઠ કેટલો આપેલો છે? તો કે ઉપર જે સ્થિર ખર્ચ આપ્યો છે એ એકમ દીઠ 40 રૂપિયા આપેલો છે. બરાબર. એ 40 રૂપિયા આપ્યો છે એ તમારો કુલ સ્થિર ખર્ચ છે. અને કંપની છે એ હવે 100% ઉત્પાદન ક્ષમતાથી કામ કરતી હોય, એટલે કે પહેલાં કંપની ઉત્પાદન ક્ષમતા કેટલી ધરાવતી હતી? 80%. બરાબર. હવે કંપની છે એ 100% ઉત્પાદન ક્ષમતાથી કામ કરે એટલે કેટલા થઈ જાય? તો કે સ્થિર ખર્ચ જે તમને 40 રૂપિયા છે એના 20% પાછા તમારે કરવાના થાય. બરાબર. એટલે કેટલા થશે? 8 રૂપિયા. બરાબર. 40ના 20% કરો એટલે કેટલા થાય? 8. તો હવે આપણે ગણતરી કરીએ કે કંપની માટે કયો વિકલ્પ છે યોગ્ય છે. બરાબર. તો વિકલ્પ નંબર 1, પહેલી જે નફાની ગણતરી છે એ છે કે ઉત્પાદનના એકમ બહારથી મંગાવવામાં આવે ત્યારે ઉત્પાદન માટે જરૂરી માલ સામાનના એકમો છે એ જ્યારે બહારથી મંગાવવામાં આવે ત્યારે કેટલા ટકા નફો છે એ કંપનીને થાય છે. બરાબર. તો એઝ ઇટ ઇઝ તમારી પાસે જેટલી વિગત હોય, જેટલા એકમ દીઠ હોય અને રકમ. હવે જુઓ, પહેલે જે કોષ્ટક આપ્યું છે એમાં વિગત અને એકમ દીઠ એ બંને તમને આપેલું છે. બરાબર. તો સૌથી પહેલાં વિગત લખવાની, એકમ દીઠ લખવાનું અને કુલ રકમની કોલમ છે એ બનાવવાની થાય. કુલ રકમ. બરાબર. કુલ રકમ એટલા માટે ઉપર તમને કંપની કેટલા એકમોનું ઉત્પાદન કરે છે એવી માહિતી આપેલી છે. જુઓ, અહીંયા જે છે એ કંપની 1 લાખ એકમોનું ઉત્પાદન કરે છે. 1 લાખ એકમોનું ઉત્પાદન કરે છે એવી માહિતી આપેલી છે, એટલે તમારે કુલ રકમની ગણતરી પણ કરવાની રહેશે. તો બહારથી ખરીદેલ માલ સામાન, સૌથી પહેલાં આપણે શેની ગણતરી, કયા વિકલ્પની ગણતરી કરીએ છીએ? ઉત્પાદનના એકમો બહારથી મંગાવવામાં આવે ત્યારે નફાની ગણતરી. ઉત્પાદનના એકમો બહારથી મંગાવવામાં આવે ત્યારે નફાની ગણતરી. વિગત, એકમ દીઠ અને કુલ રકમ. બરાબર. સૌથી પહેલાં જે શું આપ્યું છે વિગતમાં? તો કે બહારથી મંગાવેલ માલ સામાન. બરાબર. બહારથી મંગાવેલ માલ સામાન એકમ દીઠ કેટલા છે? 20 રૂપિયા. બરાબર. તો એકમ દીઠમાં કેટલા આવશે? 20. બરાબર. એકમ દીઠમાં આવશે 20. બહારથી મંગાવેલ માલ સામાન એકમ દીઠમાં 20. અને કુલ રકમમાં કેટલું આવશે? તો કે ભાઈ 1 લાખ ઉત્પાદનના એકમો છે તો 1 લાખ ગુણ્યા 20 કરશે એટલે કેટલું આવશે? 20 લાખ. બરાબર. કુલ રકમમાં 20 લાખ. પ્લસ થશે અન્ય માલ સામાન.
અન્ય માલ સામાન છે ઉપર જે તમને એઝ ઇટ ઇઝ આપ્યું છે રકમમાં એ જ તે. અન્ય માલ સામાન છે એ કેટલું છે 4 રૂપિયા, બરાબર. એટલે 4 એકમ દીઠમાં કેટલું આવશે 4 અને કુલમાં કેટલું આવશે તો કે 4 ગુણ્યા 1 લાખ, બરાબર. 4 ગુણ્યા 1 લાખ એટલે કેટલું આવશે કુલ રકમમાં 4 લાખ. એવી જ રીતે પ્રત્યક્ષ ખર્ચ છે એકમ દીઠ આપેલા છે ઉપર વિગતના કોષ્ટકમાં 6, એને ગુણ્યા 100 કરો, એને ગુણ્યા 1 લાખ કરો એટલે તમને મળશે કુલ, એટલે કેટલા મળે 6 લાખ. ચલિત ખર્ચ જે છે એ આપેલો છે 4 એકમ દીઠ, છતાં આપણે એક વખત ઉપર વિગતવાળા કોષ્ટકમાં જોઈ લઈએ. એકમ દીઠ કેટલા આપેલા છે ચલિત ખર્ચ 4 રૂપિયા, તો 4 ગુણ્યા 1 લાખ કરો એટલે કેટલું આવશે 4 લાખ, બરાબર. કુલમાં આવશે 4 લાખ. અને સ્થિર ખર્ચ તમને આપેલા છે 40 ગુણ્યા 100, 40 ગુણ્યા 1 લાખ એકમ એટલે કેટલા આવશે 40 લાખ. એટલે હવે જો આપણે બહારથી માલ સામાન ખરીદતા હોઈએ ત્યારે હવે બધા ખર્ચ આવી ગયા, બરાબર. બહારથી જેટલા ખર્ચ આપણે લાવવાના છે એ ઉપરાંત જે અન્ય ખર્ચ થાય છે, અન્ય ચલિત ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ, ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ બધા જ આવી ગયા. બધાનો ટોટલ કરો એટલે તમને મળશે કુલ ખર્ચ અથવા તો કુલ પડતર. બહારથી માલ સામાન મંગાવીએ ત્યારે આપણને કુલ પડતર કેટલી થાય એ આપણને મળશે. તો એકમ દીઠ એનો ટોટલ તમે કરો 20 + 4 + 6 + 4 + 40 એટલે 74, અને કુલ રકમમાં એનો ટોટલ જોવા જઈએ તો આપણને મળશે 74 લાખ. જો આપણે બહારથી માલ સામાન મંગાવીએ ત્યારના કુલ ખર્ચની ગણતરી આવી થાય છે. હવે બીજો વિકલ્પ શું કહે છે કે જો હવે ઉત્પાદનનું એકમ કારખાનામાં જ ઉત્પાદન કરે ત્યારે એને કેટલી પડતર થશે. આ જે બહારથી આપણે જે માલ સામાન બહારથી મંગાવ્યો, બહારથી ખરીદેલ માલ સામાન છે એના બદલે જો કંપની પોતાની પેઢીમાં એ જ વસ્તુનું ઉત્પાદન કરે તો કેટલું થાય, તો કે જો ઉત્પાદનનું એકમ કારખાનામાં જ બનાવવામાં આવે અથવા તો ઉત્પાદન માટેના જરૂરી એકમ કારખાનામાં જ બનાવવામાં આવે તો ત્યારે કેટલી પડતર થાય હવે આપણે એની ગણતરી કરશું, બરાબર. તો હવે એની ગણતરી માટે શું કરવાનું, તો એની ગણતરી માટે ફરી પાછું વિગત અને એકમ દીઠ અને રકમ, બરાબર. વિગત, એકમ દીઠ અને રકમ. હવે જુઓ કારખાનામાં ઉત્પાદન ન કરવામાં આવે ત્યારે થતા ખર્ચ છે એ કેવા છે એ આપણે જોઈએ. તો હવે જુઓ અહીંયા તમને નીચે બીજો જે કોષ્ટક આપેલું છે વિગત અને રકમ માટેનું, વિગત અને એકમ દીઠ ખર્ચ પ્રત્યક્ષ માલ સામાનને, એના માટે તમને કીધેલું છે કે જો કારખાનામાં જ બનાવવામાં આવે ત્યારે થતા ખર્ચની માહિતી આ પ્રમાણે છે. તો કારખાનામાં જ્યારે આપણે ઉત્પાદન કરવા માટે તૈયાર હોઈએ માલ સામાન જે બહારથી લાવીએ છીએ એના બદલે, તો એના માટેના ખર્ચ આપણને આપેલા છે પ્રત્યક્ષ માલ સામાન 4, પ્રત્યક્ષ મજૂરી 7 અને ચલિત ખર્ચ 3. આ એકમ દીઠ જે આપેલા છે એ તમારે જેમ ઉપર કોષ્ટક આપણે બનાવ્યું વિગત, એકમ દીઠ અને રકમ, એમ અહીંયા પણ એ જ પ્રમાણે કોષ્ટક બનાવશું વિગત, એકમ દીઠ અને રકમ. સૌથી પહેલી વિગત આવશે એ કે કારખાનામાં ઉત્પાદન માટે કરેલા ખર્ચ, બરાબર. એમાં પ્રત્યક્ષ માલ સામાન જે છે એ કેટલું છે 4 એટલે આવે છે 4 લાખ. 100 વડે 1 લાખ એકમોનું કંપની ઉત્પાદન કરે છે, 4 ગુણ્યા 1 લાખ એટલે કેટલું આવશે 4 લાખ. પ્રત્યક્ષ મજૂરી એકમ દીઠ 7 છે અને ગુણ્યા 1 લાખ કરો એટલે કુલ રકમ કેટલી આવશે 7 લાખ. એ જ રીતે અન્ય ચલિત ખર્ચ જે છે એ છે 3 રૂપિયા અને એને ગુણ્યા તમે 1 લાખ એકમો કરશો એટલે મળશે 3 લાખ. ટોટલ કેટલું થાય, ટોટલ થાય 14 એકમ દીઠ અને કુલ રકમમાં આવશે 14 લાખ, બરાબર. ઓકે. હવે શું કરશે કંપની, તો કે હવે ઉપરાંતના જે અન્ય ખર્ચાઓ પણ કંપની કરે છે, બરાબર, અન્ય માલ સામાનના ખર્ચ. હવે જો કંપની, મેં તમને કીધું હતું એમ કે કંપની જે છે એ આ ખર્ચ છે એ ક્યારે કરે છે, જ્યારે પોતાની કારખાનામાં ઉત્પાદન કરે છે ત્યારે આ ખર્ચ તો એ કરે જ છે, બરાબર. પણ જે આ અન્ય ઉપર ખર્ચ આપેલા છે, માલ સામાનનો ખર્ચ છે, પ્રત્યક્ષ ખર્ચ છે, ચલિત ખર્ચ છે અને સ્થિર ખર્ચ છે, બરાબર. આ ખર્ચાઓ એવા છે કે કંપની બંને વખતે કરશે જ, બરાબર. કંપની બહારથી માલ સામાન મગાવશે તો પણ આ બધા ખર્ચાઓ તો કંપનીને કરવાના જ છે. અને જો કંપની પોતાના કારખાનામાં ઉત્પાદન કરે છે ત્યારે પણ એને આ ખર્ચ તો ભોગવવા જ પડશે, બરાબર. એટલે જ્યારે પોતાના કારખાનામાં કંપની ઉત્પાદન કરે છે ત્યારે તમારે એ ખર્ચને પણ ધ્યાનમાં લેવાના છે. એટલે અન્ય માલ સામાનનો જે ખર્ચ છે એ જો આપણે એકમ દીઠ લખવો હોય તો અહીંયા 4 થાય છે, જે અગાઉ આપણે બહારથી મંગાવેલા માલ સામાનમાં ગણતરીમાં લીધા હતા એને એઝ ઇટ ઇઝ અહીંયા પણ આપણે ગણતરીમાં લેવાના છે. માત્ર સ્થિર ખર્ચમાં છે એ ફેરફાર થશે. એટલે કે જુઓ
અન્ય માલ સામાન ત્યાં એકમ દીઠ હતા 4, અહીંયા આવશે કુલ રકમમાં 4 લાખ. પ્રત્યક્ષ માલ સામાન છે 6 હતા, અહીંયા 1 લાખ વડે ગુણાકાર કરો, એકમ ઉત્પાદનના એકમ કેટલા છે 1 લાખ, એટલે કેટલું આવશે 6 લાખ. ચલિત ખર્ચ જે છે એ એકમ દીઠ છે 4 છે, તો અહીંયા કેટલા આવશે 4 લાખ. અને સ્થિર ખર્ચ છે એ અહીંયા છે એ તમારે 40 લેવાના નહીં થાય, કારણ કે તમને બહારથી જ્યારે તમે ઉત્પાદન કરો છો ત્યારે થતો સ્થિર ખર્ચ અને કંપની જ્યારે ઉત્પાદન કારખાનામાં કરે છે ત્યારે થતો સ્થિર ખર્ચ છે એ કેવો છે, અલગ છે. એટલે કે જે કંપની જ્યારે કારખાનામાં પોતાનું ઉત્પાદન કરે છે ત્યારે એનો સ્થિર ખર્ચ છે એ 8 રૂપિયા થાય છે. તો અહીંયા તમારે 8 રૂપિયા છે એને ધ્યાનમાં લેવાના એકમ દીઠ, બરાબર. તો સ્થિર ખર્ચમાં એકમ દીઠ 8, અને જો એને રૂપિયામાં ફેરવવામાં આવે તો એ કેટલો થાય છે 8 લાખ, બરાબર. તો ટોટલ કરીએ હવે આપણે, તો ટોટલ એટલે કે 14 લાખ જે આપણને ઉત્પાદન આપણે કારખાનામાં કરીએ છીએ ત્યારે જે માલ સામાન અને ખર્ચ આપણે વધારીએ છીએ એ, તો એનો ટોટલ આવે છે 14 લાખ. અને એ પછી જે આ બાકીના જે ખર્ચ છે 4 લાખ વત્તા 6 લાખ વત્તા 4 લાખ વત્તા 8 લાખ એટલે 36 લાખ, અને અહીંયા ટોટલ આવશે એકમ દીઠ 36, બરાબર. એટલે કંપનીને એક વિકલ્પ, હવે કંપનીએ બંને વિકલ્પોની ગણતરી કરી લીધી છે. કેવી રીતે? તો કે એક કંપની જ્યારે પોતાના કારખાનામાં ઉત્પાદન કરે છે ઉત્પાદનના અમુક એકમોનું ત્યારે, અને જો કંપની માલસામાન બહારથી મગાવતી હોય ત્યારે, તો કંપની બહારથી માલસામાન મગાવે છે ત્યારે થતો ખર્ચ છે 74 રૂપિયા છે એકમ દીઠ, અને ટોટલ રૂપિયામાં જોઈએ તો 74 લાખ છે. જ્યારે કંપની એ જ ઉત્પાદનના એકમોનું વેચાણ જો બહારથી લાવવાને બદલે પોતાના કારખાનામાં કરે ત્યારે એકમ દીઠ છે 36 છે, અને ટોટલ 36 લાખ થાય છે. એટલે શું કહેવાય? તો કે વિકલ્પ 1 કરતાં વિકલ્પ 2 વધુ ફાયદાકારક છે. કારખાનામાં ઉત્પાદન કરવાનું ફાયદાકારક રહે છે. એટલે કે જેટલા ઉત્પાદનના એકમો કંપની બહારથી માલ સામાનને લાવે છે એના બદલે જો કંપની પોતાના કારખાનામાં એ વસ્તુનું ઉત્પાદન કરે તો કંપનીને ફાયદો થાય છે. તો આ રીતનો જે દાખલો છે એ તમારે એક્ઝામમાં પૂછાય છે. અને આ દાખલો છે એ આમ જોવા જઈએ તો આ ઇઝી જ છે. ખાલી તમારે એક બાબત ખાસ યાદ રાખવાની થાય કે જ્યારે તમે બહારથી માલ સામાન લાવતા હો ત્યારે તમે જે આ ખર્ચને ધ્યાનમાં લ્યો છો, અન્ય ખર્ચ, પ્રત્યક્ષ મજૂરીને ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ, આ દરેક ખર્ચને તમે જ્યારે કારખાનામાં ઉત્પાદન કરતા હો ત્યારે પણ એ ખર્ચને તમારે અહીંયા પણ ધ્યાનમાં લેવા પડે છે. કારણ કે એ ખર્ચ એવા ખર્ચ છે કે કંપની ઉત્પાદન બહારથી લાવતી હોય કે કંપની પોતાના કારખાનામાં ઉત્પાદન કરતી હોય, આ અમુક ખર્ચ છે કંપનીને પોતાના ઉત્પાદનમાં કરવા જ પડતા હોય છે, બરાબર. તો આ હતો ત્રીજી મેથડનો પહેલો સમ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જેવો જ એક બીજો સમ છે જોઈશું. થેન્ક યુ.